દોસ્તો ફરી એકવાર તમારું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં। અને આજે આપણે પહોંચી ગયા છીએ ફ્લોરામાં, જ્યાં આપણે ફ્લોરા આવ્યું છે મોરબીના જે લાલપર છે, અહીંયા લાલપર જગ્યાએ ફ્લોરા આવ્યું છે, ફ્લોરા રિઝોર્ટ। તો ત્યાં આપણે ફોટા પાડવા અને કોઈ રિઝોર્ટ છે ત્યાં આપણે આવી ગયા છીએ, તો ફોટા પાડવાના છે। અને જે પણ મિત્રોને અત્યારે લગ્નની સિઝન, અત્યારે લગ્ન મેરેજની સિઝન છે, તો જે પણ મિત્રોને ફોટા પાડવાનો શોખ હોય અને તે એક મસ્ત અને બેસ્ટ જગ્યાની તલાશ ગોતતા હોય કે તલાશ કરતા હોય, તો એ આ ફ્લોરા રિઝોર્ટમાં આવી જાય। અને અહીંયા એકથી એક વ્યૂ, એકથી એક લોકેશન ચડિયાતા છે અને મસ્તીના ફોટા આવે એમ છે। તો મિત્રો આપણે ગાડી લઈને પહોંચી ગયા છીએ ફ્લોરામાં। તો આપણે નીચે ઉતરી અને તમને હું પૂરેપૂરો વિડીયોમાં બતાવવાની કોશિશ કરીશ, અને બને એટલું હું આ એક વિડીયોમાં જ કવર કરી લઈશ। તો તમને શું જાણવા મળે કે જો આ આપણે સ્વિમિંગ પુલ છે અને આ જે ફ્લોરાનું જે ફ્લોર છે તે છે, અને હું હવે ધીરે ધીરે અંદર જઈ રહ્યો છું અને તમને એક વખત બહારથી પણ બતાવી દઉં। તો આ જો જીમ છે, આ બહારથી તમને બતાવી દઉં, હું પછી અંદર જઈ અને તમને એ પણ હું બતાવીશ કે અંદર કેવું વ્યૂ છે। અને આ બહારથી હું તમને દેખાડી દઉં કે બહાર એક ગેમિંગ ઝોન છે, આ બહાર આપણે બેસવાના સોફા છે, અને આપણે આ જે સ્વિમિંગ પુલ છે અહીંયા ઘણા પણ માણસો, ઘણા બધા આજે અમે આવ્યા છીએ તો અમારી સાથે પણ ઘણા માણસો છે, અને બીજા પણ અલગ અલગ ગામથી અને અલગ અલગ સિટીમાંથી આવ્યા છે જે ફોટા પાડવાના છે। તો આ જે આપણે જે છે Z+ સિક્યુરિટી તમે જોઈ શકો છો, બે સિક્યુરિટીવાળા જ છે, એક કૂતરો અને એક કૂતરાનો માલિક જે અહીંયા કામ કરે છે તે જ છે, માલિક તો નથી। તો હું તમને ધીરે ધીરે ગ્રાઉન્ડ અને ગાર્ડન બતાવી દઉં કે આ જે ગાર્ડન છે અહીંયા ઓલી નાની નાની જે ધરોળી આવે એ ફ્લોર નાખેલું છે, તો અહીંયા પણ આપણને બેસવાની મજા આવે અને વ્યૂ પણ મસ્ત આવે છે। તો હવે હું તમને અંદર જઈ અને ઉપરનો સીન બતાવી દઉં કે ઉપર કેવું છે। તો મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, કારણ કે હું તમને આમાં કહેવાનો છું કે અહીંયા ફ્લોરામાં ફોટા પાડવા આવવા હોય તો કેટલો ખર્ચ થાય અને કેટલા રૂપિયા આપણે અહીંયા ભરવા પડે, અને કેવી રીતના બધું છે કે પૈસા ભરીને પણ ભરી દીધા પછી પણ કેવી રીતે અહીંયા આપણે બધું જે સિસ્ટમ છે તો હું તમને વિડીયોમાં કહીશ। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, અને જે પણ મિત્રોએ હજી આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ મહેરબાની કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દે, કારણ કે આવા જ અવનવા વિડીયો અને આવા જ અવનવા વ્લોગ હું તમારી સમક્ષ લઈને રજૂઆત કરતો રહું છું। તો જે પણ મિત્રોએ હજી આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી મહેરબાની કરીને સબસ્ક્રાઈબ કરી દેજો, અને વિડીયો સારો લાગે તો લાઈક પણ કરજો, અને કાંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં પૂછી શકો છો મિત્રો। હવે જો આપણે જે ઉપર આપણે આવી ગયા છીએ, જે ત્યાંથી ખુલ્લામાં આપણે બેસવાનું છે, તો થોડીક વાર બેસી અને ક્યારના વિડીયો બનાવી છીએ, તો થાકી ગયા છીએ તો થોડીક વાર આરામ કરી લઈ, અને પછી હું તમને આગળનું બધું બતાવી દઉં કે કેવી રીતે ક્યાં કેટલા રૂપિયા દેવાના શું કાંઈ, તો હું પછી કાઉન્ટરે જઈ અને તમને કહીશ। તો હવે મિત્રો જો આપણે આ જે છે, હવે હું તમને ગેમિંગ ઝોન અને જીમ તરફ ધીરે ધીરે લઈ જઈશ। એના પહેલાં આપણે જે આ રેસ્ટોરન્ટ છે અહીંયા આપણે એક ચક્કર મારી આવી કે અહીંયા રેસ્ટોરન્ટ છે, તો અહીંયા કેવી રીતના બધું છે, તો એ હું તમને પહેલાં બતાવી દઉં કે તો હરવેકદિન આપણે આ દરવાજો ખોલી અને આપણે રેસ્ટોરન્ટની મુલાકાત લઈ। જો અત્યારે તો બંધ છે, પણ સાંજના 6-6:30 વાગશે એટલે રેસ્ટોરન્ટ ચાલુ થઈ જશે। જે આ બુફે સિસ્ટમ છે, જેમાં આ બાઉલ રાખેલા છે, ઇલેક્ટ્રિક બાઉલ જે ખાવાનું આપણું ગરમ જ રાખે। તો અહીંયા બધી રીતની ફેસિલિટી છે, બધી રીતની સુવિધા છે, તમે આવો એક વખત અને પછી તમે જુઓ કે કેવી રીતના આપણે અહીંયા ફ્લોરામાં પૈસા વસૂલ થઈ જાય એવી જગ્યા છે। તો હવે આપણે રેસ્ટોરન્ટ જોઈ અને હવે આગળ વયા જાય। તો અહીંયા જઈને હવે હું તમને જીમ અને ગેમિંગનું જે છે એ બતાવી દઉં। આ છે કાઉન્ટર, જ્યાં આપણે રિસિપ્ટ લેવાની રહીએ છે, કે રિસિપ્ટમાં એવું છે કે આમાં એક માણસ દીઠ 3500 રૂપિયા ભરવાના થાય છે। પછી તમે 3500 ભરી દો, એ માણસ ભેગા કદાચ 10 જણા હોય કે 12 જણા હોય, એ બધા માટે ફ્રી, જ્યાં પણ રખડવું હોય। તો આ છે ગાર્ડન આનું,
જે લપસિયા છે, પછી અલગ અલગ રીતના ઝાડવા છે, સ્વિમિંગ પુલ છે, આ જે ખાલી છે. તો આપણે ઉપર જતા હતા, પણ ઉપર મારો બેટો કૂતરો થોડોક વાંહે થાય એવું હતું, એટલે આપણે પાછા ભાગી ગયા. એટલે આપણે પાછા અહીંયાથી નીચે વયા જઈને કે હું ઉપર બતાવે, પણ એ કૂતરો થોડોક ખારો માણસ છે, એટલે આપણે રહેવા દઈએ, અહીંયા ઉપર નથી જવું. પછી આપણે નીચે આવીએ અને તમને જો આ જે ગાર્ડન છે, ગાર્ડનમાં પણ મસ્ત વ્યૂ આવશે. અને અંદર જે મેં તમને રેસ્ટોરન્ટ ને એ બધું બતાવ્યું, તો અહીંયા પણ વ્યૂ બહુ સારો આવે છે. તો તમે એકવાર આની મુલાકાત લ્યો. મેં તમને જેમ કીધું કે 3500 રૂપિયા ભરી અને પછી કદાચ 8 કે 10 જણા જે આપણે આ એક આયરે હોય, તો એ બધાને જ્યાં રખડવું હોય, જ્યાં ફોટા પાડવા હોય, એ બધા માટે છૂટ છે. પણ એક વખત એકને 3500 રૂપિયા ભરી અને આપણે રિસિપ્ટ લઈ લેવાની. તો હવે આપણે આવી ગયા છીએ જીમમાં. તો બધાય પહેલાં તો કેરમ બતાવી દીધું, અને કેરમ પછી આજે તમને બતાવી દઉં કે આ જે ડમ્બલ ને બધું પડ્યું છે આમ સામે, આ તો શોપીસ છે. તો ડમ્બલ ને બધું પડ્યું છે, આ જીમ છે. અલગ અલગ રીતની કસરતો જેને જેને કરવી હોય, જેને શોખ હોય એ કરે. બાકી મારા જેવા 2.5 હાડકાના માણસોને તો કાંઈ ઉપાધિ છે જ નહીં જીમમાં. કે તો આ ટ્રેડમિલ ને બધું તમે જોઈ શકો છો, અહીંયા સુવિધા બધી છે. પણ તમે એક વખત આવો અને પછી તમે જુઓ. હું તમને વિડીયોમાં બતાવું એના કરતાં પણ તમને સારું લાગશે અહીંનો માહોલ. અને આ જે પાછળની દરવાજો છે, અહીંયાથી એક વખત તમને નજર મરવી દઉં. બધી બાજુ મસ્ત વ્યૂ છે, અને મસ્તીનું આપણે જે ઝાડવાન બધું છે. તો આ છે અંદર ઉપરની લોબી. તો લોબીમાં અંદર જઈને તમને બતાવી દઉં કે લોબીમાં શું છે. તે આમનામ આપણે ઊંડું હાલ્યા જાય. પણ અહીંયાથી હવે દરવાજા આવ્યા કે અહીંયા જ્યાં હોટલ છે, અહીંયા માણસો રહેતા હોય, તો આપણે એની અંદર કોઈને ડિસ્ટર્બ કરવા જવાય નહીં. એટલા માટે આપણે અહીંયાથી પાછા વળી ગયા છીએ. અને પાછા ઉપર આવી અને હું તમને એક વખત ઉપરથી કાયદેસરનો સીન બતાવી દઉં કે કેટલું મસ્ત છે. અને આની જગ્યા પણ બહુ મોટી છે, કે આ જગ્યામાં ઘણા બધા અલગ અલગ ઝાડવા છે, અલગ અલગ આપણે ગાર્ડન છે. તો આ નીચે રેસ્ટોરન્ટ છે. તો આવી જ રીતે મિત્રો આ જે આપણું ફ્લોરા જે રેસ્ટોરન્ટ છે, જે આપણે અહીંયા આવી ગયા, હવે અહીંયાથી આપણે પાછા જઈ અને નીચે વયા જઈશું. અને આ બાજુ જે છે બાથરૂમ છે, લેડીઝ અને ટોયલેટ. તો મિત્રો હવે મળીશું આપણે આગલા વિડીયોમાં. આ વિડીયોમાં બાય બાય.